તો આપણે ગેસ ભરાઈને થઈ ગયા રેડી અને આજ આપણે જવાનું છે ડાકોર. ગાડી બહુ બગડેલી હતી એટલે આપણે આવી ગયા ગાડી દોડાવવા અને આ અહીંયા શેરડીનો રસ પીતો તો મેં કહ્યું લાય આપણે મફતનો એક ઉડાડ લઈ. અને પછી હું આવી ગયો કસ્ટમરના લોકેશન ઉપર. કસ્ટમરને પિકઅપ કરીને આપણે ચડી ગયા એક્સપ્રેસ હવે અને નીકળી ગયા ડાકોર તરફ. અને હવે જોજો ખાલી ટોલ કેવી રીતના ખુલે. આ આપણી ગાડી ટોલ પાસે પહોંચી અને આ ફાસ્ટેગ માંથી ટોલ કપાણો અને આપણે નીકળી ગયા. 100 રૂપિયા હાટું થોડી ઓળખાણું દેખાડવાની હોય કઈ. રસ્તામાં જે લેફ્ટ સાઈડ માં પીળા ફૂલ વાળા ઝાડ આવે ને મસ્તી ના લાગે. પછી આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ ઉતરી જવાનું એટલે સીધે આપણે ડાકોર પહોંચી જાય. એક્સપ્રેસ વે માંથી તમે ગમે ત્યાંથી બહાર નીકળો ને એટલે તમારે ટોલ તો ભરવો જ પડે. આ રસ્તો જાય સીધો ડાકોર અને ડાકોર ના રસ્તા એટલે ભાઈ એક નંબર. પછી પહોંચી ગયા આપણે ડાકોર માં અને ડાકોર નો આવી ગયો ગેટ. ડાકોર મંદિર પાસે કસ્ટમર ને મેં કરી દીધા ડ્રોપ. પછી લાગી ભૂખ ને હું આવી ગયો નાસ્તો કરવા. એક કચોરી દાબીને બીજું સમોસું ત્રીજું સમોસું. પછી આપડા એક ભાઈ મળી ગયા. પછી કસ્ટમર દર્શન કરીને આવતા રહ્યા એટલે આપણે નીકળી ગયા કસ્ટમર ને પિકઅપ કરવા માટે. કસ્ટમર ને પિકઅપ કરીને આપણે રવાના થઈ ગયા અમદાવાદ બાજુ. પછી આપણે ગેસ કરી દીધો ફૂલ. ચડાઈ દીધી આપડા એક્સપ્રેસ હાઈવે. આ હાઈવે ઉપર એકવાર ચડી જાય ને એટલે બ્રેક મારવાની વધારે જરૂર જ ન પડે. પછી પહોંચી ગયા આપણે સીટીએમ અમદાવાદમાં. પછી કસ્ટમર ને એમના લોકેશન ઉપર ડ્રોપ કરી દીધા. નીકળી ગયો પછી હું મારા ઘર બાજુ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.